જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। સવારમાં આવતા જાય છે કામે અને હવે લગાવવાની છે આપણે બહારની ટાઈલ્સ। ચલો મિત્રો, તો આપણે લગાવવાનું કરી દઈએ ચાલુ ફટાફટ। બાથરૂમ સંડાસ તો ફાઇનલી અમે પૂરા કરી નાખ્યા છે। તળિયા બળિયા ઓબરા લાગી જશે, ટાઈલ્સ બાઈસ સુધી લાગી ગઈ છે અને હવે લગાવવાની છે આ બારનું એલિવેશન। લાગે એટલે પછી તમને બતાવી દઉં ફટાફટ કે કેવું લગાય છે અને કેવું લાગે છે। બારીની ફેમું હતી, બાકી ફાઇનલી પતી ગઈ છે અને હવે આપણે લગાવવાના થશે નીચેનો તળિયા અને બાજુમાં બનાવવાનું છે કિચન। બને એટલે તમને આગળના વિડીયોમાં જરૂરથી બતાવશું। આપણે આ ટાઇલ્સ લગાવતા હતા, આટલી લગાવી દીધી છે। આ બાજુની થોડી છે બાકી, એ પણ હવે લાગી જશે। કાંઈક આ રીતનું લાગે છે આગળનું એલિવેશન। આ છે સંડાસ બાથરૂમ ને આ છે આગળનું એલિવેશન। આવું કાંઈક લાગે છે એલિવેશન। ચલો મિત્રો, કેવું લાગે છે જણાવજો જરા કમેન્ટમાં। બોડી આજ બાજેરા છે, હવે છૂટા પડી જવાના, વાંધો નથી। હજી બાજવાના બોલ। હા સારું, ચીડ જવાનો પાછો પાડી ના દે પડી રહી છે, વાગી ગયા છે અઢી। મિત્રો લૂ બહુ પડી રહી છે તો આ માથું પડે જુઓ। શું કરશો તડકે? હવે પેટમાં તો તડકો વેઠવો પડશે, ને લોહી વેઠવી પડશે। અમે આ તો એક લાયક ને એક શેર તો બને ના બને આમાં? એક લાયક ઓર એક સબસ્ક્રાઇબ કરી દેના મિત્રો। તડકાના તમારા માટે નહીં પણ અમારા માટે કરો છો। બીજા માટે આપણે ના કહેવાય ને યાર। હે, કામ કરીએ તો આપણા પેટ માટે કરીએ છીએ। તાપ છે મિત્રો, તો મસાસરા કામ તો કરવું જ પડશે અને મને ખૂબ સપોર્ટ કરો। કરો। ફાઇનલી મિત્રો, આપણે જે હવારમાં ટાઇલ્સ લગાવતા હતા એ ટાઇલ્સ અત્યારે લાગી ગઈ છે। આવું કંઈક લાગે છે એલિવેશન બહારનું। એ હવામાં આપણે કરતા હતા એ અત્યારે થઈ ગયું છે ફાઇનલી પૂરું। આવું કંઈક દેખાવ આવે છે સંડાસ બાથરૂમનો। ચલો મિત્રો, આપણે આવતા રહ્યા છે કામેથી ઘરે આવી નહીં જોઈને ખાવાનું થઈ ગયું છે તૈયાર। આમાં દીશુબેને હમણાં ખાય છે, બધા શું ખાઈ રહી ત્યાં છોડી? શું ખાય? છાશ ખાય, ઠંડી છાશ। દૈરીએ શું લાવી? દૈરીએ શું લીધું હતું? ફૂલટી। હમણાં ફૂલટો ધાવેરો હે, ફૂલટો અમારે ધાવે છે ને ફૂલટામાં અમે બેઠા છે। તાપ બહુ લાગે ને, 45 ડિગ્રી। અરે 45 ડિગ્રી ગરમી પડે છે, સોતા કાઢે તાપ। અમે તો તાપના દાડે છે કે ચમચમ દાડો જાય જ ખરું। કામ તો સાઈડે હોય ને એટલે તડકે તો નહીં રહેવાતું, પણ સાઈડે હોય એટલે વળી હરે તો મથે જાય। આ બાજુ શેક્યા છે પપ્પા। આ કુલર ફૂલી ફાસ્ટ દોડેરો, પણ હવા કાંઈ આવતી નથી। બારે તો વાયરો છે, લેબડાના પત્તા તો હલે, બારે તો વાયરો છે। ઘરમાં લુગડા નથી હલતા ને, જેવું આ ખાલી આ પોલકાની કોસો આમ છે મુંડળે છે। કુલર ની ચરક વાયરી આવે થોડી, પેક છે ને પેક ના હોય તો ના આડે, કારણ કે ગરમી છે।
ગરમી ફૂલ આવે. ચલો મિત્રો, તો ખાવાનું લઈ લીધું છે વાટકામાં. તો હવે આપણે ખાઈ રહ્યા, ખાઈ પી જતા ને ધાવામાં થોડીક રાહત થાય.